જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા વૈષ્ણવો આપણે રોજે રોજ અવનવા સત્સંગો છે એ માણીએ છીએ અને સત્સંગ કરીએ છીએ. તો અત્યાર સુધીની અંદર સત્સંગની અંદર આપણે બ્રહ્મ શું છે, બ્રહ્મનું સ્વરૂપ શું છે, બ્રહ્મનું કાર્ય શું છે, બ્રહ્મ કઈ રીતે કાર્ય કરે છે એ આપણે બધું જોયું. અક્ષર બ્રહ્મ શું છે એ પણ જોયું. તો આજે આપણે સત્સંગમાં જાણવાના છીએ કે પુષ્ટિ માર્ગમાં અક્ષર બ્રહ્મનું સ્થાન શું છે. પુષ્ટિ માર્ગમાં અક્ષર બ્રહ્મનું સ્થાન શું છે અને આપણે જગત પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ આ આપણે જોવાના છીએ. તો એ પહેલાં આપ સર્વ વૈષ્ણવોને વિનંતી કરું કે આવા જ સત્સંગો સાંભળવા માટે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો અને તમને આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી અવનવા નિત્ય નવા સત્સંગો આપ સર્વને પ્રાપ્ત થશે અને દરેક વૈષ્ણવ આ સત્સંગનો લાભ લઈ શકે. તો પુષ્ટિ માર્ગમાં અક્ષર બ્રહ્મ એટલે ઠાકોરજીનું નિત્ય લીલાનું અલૌકિક દિવ્ય ધામ. તેને ગોલોક ધામ તરીકે ઓળખવામાં આવે છે. પુષ્ટિ ભક્તો આ ધામમાં લઈ પામી મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યારેય રાખતા નથી. કોઈ માણસ છે એ શરબતના સમુદ્રમાં ડૂબકી મારી અંદર લીન થઈ જાય તો તેને શરબતનો મીઠો સ્વાદ માણવા મળે નહીં. તેમાં મોક્ષ મળવાથી શ્રી ઠાકોરજીના અલૌકિક આનંદ રસનો આસ્વાદ છે મળતો નથી. શ્રી ઠાકોરજી તો સાક્ષાત અનુભવ છે, વૈષ્ણવો તો થાય નહીં. તેથી પુષ્ટિ ભક્તો મોક્ષ ઈચ્છતા નથી, પરંતુ નિત્ય લીલા વાસ ઈચ્છે છે. તેથી શ્રી દયારામ ભાઈ કહે છે કે વ્રજવાલુ રે વૈકુંઠ નહીં રે આવો. તો વૈષ્ણવો આ આપણે જોયું સત્સંગમાં. તો બ્રહ્મનું કાર્ય સમજાવતા જગત વિશે વિસ્તારથી વાતે કરી. તે પરથી એટલી તો વાત છે સમજમાં આવી છે કે જગતની રચના કરવાનું કારણ ઈશ્વર પોતે જ છે. જગત ઈશ્વરનું જ કાર્ય છે અને ઈશ્વરમાંથી જ પ્રગટ થયું છે. આમ જગત ભગવત કાર્ય અને ભગવત રૂપ છે. તેથી તે ભગવાનનું જ આદિ ભૌતિક સ્વરૂપ છે. માટે જગત સત્ય છે. તો આવા જગત સાથે આપણો વ્યવહાર કેવા પ્રકારનો હોવો જોઈએ? તો આ સુંદર પ્રશ્ન છે વૈષ્ણવો. બ્રહ્મ ધર્મ સ્વરૂપ છે, ધર્મી સ્વરૂપ છે. બ્રહ્મ છે એ ધર્મી સ્વરૂપ છે, જગત છે એ બ્રહ્મનું ધર્મ સ્વરૂપ છે. ફરીથી ધર્મ છે વૈષ્ણવો એ કયું સ્વરૂપ છે, ધર્મી કયું સ્વરૂપ છે એ જાણીએ કે બ્રહ્મ છે એ ધર્મી સ્વરૂપ છે અને જગત છે એ બ્રહ્મનું ધર્મ સ્વરૂપ છે. તો જગતની બધી ગતિવિધિ પરમાત્માના હાથમાં છે. તેમણે જગત પોતાના આનંદ માટે રચ્યું છે. આ મૂળ વાતને સમજીને આ જગતમાં આપણે એ મુજબનો બધો વ્યવહાર કરીએ તો જીવન સુખમય અને આનંદમય બને. જગતના કરતા હરતા પરમાત્મા છે. તેમની ઈચ્છા વિના એક પણ પાન છે એ હાલી શકતું નથી. એ સત્યના એ વિવેકને એ સત્યને આપણે છે એ સમજતા થવા જોઈએ. પછી હું બધું કરું છું એવો ખોટો ખ્યાલ છે એ મનમાંથી કાઢી નાખવો જોઈએ. પરમાત્માની ઈચ્છાનો સ્વીકાર કરીને પરમાત્મા આપણી પાસે જે કંઈ કાર્ય કરાવે તે વિનમ્ર ભાવે કરવું જોઈએ. આપણી જાતને નિમિત્ત માત્ર માનવી જોઈએ. તો જો દરેક કાર્યના કરતા પરમાત્માને જ માનીશું તો આપણને કોઈ પણ કામ થવાનું કે ન થવાનું ટેન્શન, ચિંતા રહેશે નહીં. કોઈ કાર્ય સારું ન થાય અથવા તો કોઈ કાર્ય સારું થાય તો એનું દુઃખ આપણને, ઉદ્વેગ, જ્ઞાની આપણને થશે નહીં. તો આપણા સમગ્ર જીવન અને તેના કાર્યમાં આપણી તટસ્થતાથી એક પ્રેક્ષકની દ્રષ્ટિ છે એ કેળવાશે. તો પરમાત્મા તેમના આનંદ માટે જગતરૂપ થયા છે. એટલે જગત પરમાત્માની ક્રીડાભૂમિ છે. શેક્સપિયર કહે છે ને તેમ જગત નાટકનો રંગમંચ છે. જગતના સૌ આ પ્રાણી અને પદાર્થો છે એ નાટકના પાત્રો છે. અને એક બહુ જ વિરાટ નાટક પરમાત્માના આનંદ માટે જગતના રંગમંચ ઉપર ભજવાઈ રહ્યું છે.
દરેક પાત્ર પરમાત્માને પ્રસન્ન કરવા પોતાની પૂરેપૂરી શક્તિ છે રેડીને પોતાનો રોલ છે ભજવે છે. બધા રોલ એક પ્રકારના હોય તો પછી નાટકમાંથી વિવિધ રસો પ્રગટ થાય નહીં. વિવિધ રસો માટે વિવિધ પ્રકારના પાત્રો હોવા જોઈએ. તો કેટલાક ખલ પાત્રો પણ હોય, એટલે કે વિલન લોકો હોય, તો કેટલાક ગૌણ પાત્રો પણ હોય, કોઈ મુખ્ય પણ હોય. તો આ બધા પાત્રોનો જે સ્વભાવ નાટકમાં જોવા મળે છે તે તેમનો મૂળ સ્વભાવ નથી. મૂળમાં તો બધા એક જ સ્વભાવના, એક જ પ્રકારના છે, પરંતુ નાટક માટે એમણે જુદા જુદા સ્વભાવો છે એ ધારણ કર્યા છે. જુદો જુદો અભિનય છે એમણે સ્વીકાર્યો છે. તો આ દ્રષ્ટિકોણથી આપણે જગતનો સ્વીકાર કરીએ તો દરેક વ્યક્તિ માટે આપણને સન્માનની ભાવના જાગશે. કોઈના માટે આપણને દોષ દર્શન થશે નહીં. કોઈ જીવ નાનો અને કોઈ જીવ છે એ મોટો, કોઈ સારો અને કોઈ ખરાબ લાગશે નહીં. જગતમાં થતું દરેક કાર્ય સુંદર લાગશે. જગતમાં બધું જ આપણને સુંદર દેખાશે. કશું નકામું કે ફેંકી દેવા જેવું લાગશે નહીં. આમ આખું જગત સત્ય, શિવ એટલે કલ્યાણમય અને સુંદર લાગશે. તેના કારણે જગત સાથેનો આપણો વ્યવહાર નેગેટિવ ન રહેતા પોઝિટિવ બનશે, સકારાત્મક બનશે. ટીકા ટિપ્પણી, નિંદા, દોષ દર્શન વગેરેથી આપણે આપણી જાતને બચાવી શકીશું અને ગુણ દર્શનથી આપણા મનને પ્રસન્નતાનો અનુભવ થશે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જગતના દરેક નામરૂપમાં પરમાત્મા વસેલા હોય. તો એ જગતના પ્રાણી માત્ર સાથેનો આપણો વ્યવહાર પણ હવે એ ભાવથી થવો જોઈએ. જળ પદાર્થોમાં પણ બ્રહ્મ રહેલા છે. તેથી જળ પદાર્થો સાથે પણ આપણે કોમળતાથી, સલુકાઈથી વર્તન વ્યવહાર છે કરવા જોઈએ. જમીનના કણકણમાં પરમાત્મા છે એટલે આપણે હળવાશથી જમીન પર છે પગ મૂકીને ચાલીએ. જળ વસ્તુઓની ભાંગફોડ ન કરીએ. એવી જ રીતે પ્રાણી માત્રમાં પણ પરમાત્મા છે એટલે સૌના ઉપર દયા રાખીશું. કોઈને હિંસા નહીં કરીએ, કોઈને ત્રાસ નહીં આપીએ, કોઈને ઈજા નહીં પહોંચાડીએ, તો કોઈને કઠોર શબ્દ પણ નહીં કહીએ. કોઈનું અપમાન, અનાદર, તિરસ્કાર પણ આપણે નહીં કરીએ. કોઈની નિંદા નહીં કરીએ અને સૌની સાથે વિવેક અને વિનયથી વર્તન કરીશું. સૌ પ્રત્યે પ્રેમ રાખીશું. સૌને સાથે પરોપકાર છે એ કરીશું. કદી આપણી જાતનું અભિમાન નહીં કરીએ. બીજા આપણને કઠોર શબ્દો કહેશે તો એમ સમજીશું કે પરમાત્મા જ આપણા દોષ માટે આપણને ઠપકો આપી રહ્યા છે. તો જગતમાં આવો આપણો એક સદગુણી વ્યવહાર ઊભો થશે. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.